દેશના મેં બુદ્ધે 5 સીલ એ ધમ્મનું અમૃત પીવા આપી ગયા, પણ તેમાંથી વિશેષ ધમ્મનું આખરી લક્ષ્ય નિબ્બાણ અને અરહંત દરેક મનુષ્યને મળે છે કે જે શીલ, સમાધિ અને પ્રજ્ઞા દ્વારા એક વિપશ્યના વિધિ પણ આપતા ગયેલ. વિપશ્યના કેમ કરવી, કેવી રીતે કરવી, શું ફાયદા છે તે સંબંધે મારા વિચાર રજૂ કરેલા. 8મી દેશનામાં મેં બાબા સાહેબ લિખિત બુદ્ધ અને તેમના ધમ્મના પવિત્ર પુસ્તકમાં વર્ણેલ ધર્મ અને ધમ્મ જે વ્યાખ્યાયિત કરેલ છે તે ધર્મ અને ધમ્મ શું છે તે સંબંધે વાંચન અને વિવરણની દેશના આપેલ હતી. 9મી દેશનામાં મેં સમગ્ર માનવ જગત જન્મે છે, મૃત્યુ પામે છે, વચ્ચે ના જીવન પ્રત્યે જીવન વ્યતીત કાળમાં કરે છે, તેમાં દુઃખમાં રહી સુખ શોધવા કર્મ કરે છે અને તે કર્મ આધારે નવા ભવચક્રમાં લપટાય છે. તે કડી પરત કડી સાંકળની વિગત સાથે કર્મ, દુઃખ અને મૃત્યુ અને જન્મ અંગે મારા વિચાર રજૂ કરેલા. આજે 10મી મારી દેશના છે. અંતે હું આપ સર્વે તથા ઉપાસક થી અબોધ છે તે પણ સાંભળી અવિદ્યા અને તૃષ્ણા દૂર કરી બોધમય થવા પ્રેરણા મળશે એવા વિષય સાથે બુદ્ધે આપેલ 5 શીલ જે આ ધમ્મનું અમૃત છે, દરેક ઉપાસક હોય કે અબોધ હોય તે પણ કરી શકે છે અને બુદ્ધ પ્રાપ્ત કરવા શીલવાન પણ બની પ્રયાસરત થઈ શકે છે. તેમજ જે ઉપાસક છે તે તો સાંભળી આચરણમાં ઉતારી અમૃત ધમ્મનું અર્થથી જીવન સુધારી અન્યનું જીવન સુધારવા પણ સહાયક બની શકે. તે અર્થે આજે 5 શીલનો અર્થ જે બુદ્ધે દુરંદેશિતામાં કડી પરત કડી સંકળાયેલ બનેલ સાંકળની સમજ આપવા હું નમ્ર પ્રયાસ કરું છું. જે મારી ભૂલ હોય તો મને જણાવશો. હું તેને ટીકા કે આલોચના નહીં સમજું, પણ મારા સાચા રાહગીર સમજી ભૂલ સુધારવા કટિબદ્ધ છું એવું હું ચોક્કસ બતાવી મારી વાત હું અહીંયા મૂકું છું. બુદ્ધ આજનો મારા વિષયનું બુદ્ધ ધમ્મનું હૃદય 5 શીલ, જેમાં હું એનું મારા પ્રયત્નથી હું એ રીતે પ્રયાસ કરું છું કે ધમ્મમાં 5 શીલ હૃદય નહીં પણ ઉર્જા, ચેતના, શક્તિ જ છે. જો 5 શીલ ધમ્મમાં ન જ હોય તો ધમ્મ જ નથી એવો મારો મત છે. જાંબુદ્વીપના શાક્ય મુનિ શાક્ય ઈશ્વર શ્રેષ્ઠ તપસ્વી બન્યા છે, છતાં પણ સંતોષ ન થયો. અરે ભંગી પણ બન્યા, છતાં માનવને જીવન જીવતા પલે પલે સુખની શોધ કરતા દુઃખ જ મળે છે. ક્ષણિક સુખ સાથે દુઃખ વધુ મળે છે. સુખ ક્ષણિક ભોગવી લીધા પછી એ જ દુઃખના સાગરમાં ગરકાવ થાય છે અને આમ સુખની શોધમાં ગહેરા ઊંડી ખાઈમાં દુઃખમાં જ ડૂબતો જાય છે, ભવચક્રમાં લપેટાતો જ જાય છે. માનવ સુખ મેળવવાની આકાંક્ષામાં ભવચક્રમાં લિપ્ત થઈ જાય છે. તે ભવચક્રના ચિપકાવમાં ફસાતો રહે છે, બહાર નીકળી શકતો નથી અને દુઃખી રહે છે. કોઈ મજહબી કર્મકાંડીઓ માનવની અજ્ઞાનતાનો લાભ લઈ સાચો રાહ નહીં બતાવી પાખંડમાં ડુબાડી તો રાખે જ છે, નશામાં ડુબાડી રાખે છે. તેમ તર્કહીન બનતા પણ શીખવાડે છે. જ્યારે બુદ્ધે તો તર્કશીલતા કરવા અને કોઈ મજહબ
કે ધર્મ નહીં પણ કર્મકાંડ બી નહીં શીખવાડતા, કોઈ પૂજા પાઠ બી નહીં શીખવાડતા, કોઈ હવન પણ નથી. સાચો રાહ 5 શીલ પાળો અને જીવન સુખમય સાથે જીવો અને અન્યને પણ સુખી બનાવો એવો રાહ આપીને ગયા છે. જેમાં બુદ્ધે જે ધમ્મ આપ્યો તે ધર્મ તો છે જ નહીં. ધમ્મ એટલે માર્ગ, રસ્તો, જે રસ્તા પર ચાલવા સ્વયંને રૂષ્ટપુષ્ટ કરે છે, સારા આચાર વિચાર સાથે સદાચારમાં રહેવાનું જ શીખવે છે. કોઈ કર્મકાંડ નથી, પૂજા પાઠ નથી. જેમ કે આ દેશમાં, આ ભારત દેશમાં આક્રાંતાઓએ તેમના ધર્મ માનના ગ્રંથમાં રચાયેલ શબ્દો, રચિત મંત્ર, હદીસ, પ્રાર્થના, સ્તુતિ થી જે નેવતથી પથ્થરમાં રહેલાને ખુશ કરશો તો તમે ખુશી થશો એવું જણાવે છે, એવું ગોઠવેલ છે. જ્યારે બુદ્ધે આવું કઈ જ કોઈ જ રચના બનાવેલી જ નથી. તેમના ધમ્મમાં તો ફક્ત ને ફક્ત 5 શીલ, જે ધમ્મની ઉર્જા, ધમ્મની શક્તિ, ધમ્મનું હૃદય છે, તેને અમૂલ્ય પણ કહી શકાય. તે સિવાય બુદ્ધ ધમ્મ શૂન્ય છે, જેથી આપણે સર્વ ઉપાસક ઉપાસિકાઓ સહિત તમામ બૌદ્ધિસ્ટોએ 5 શીલ પાલન અનુસરણ કરવા પર બુદ્ધ દેશનાએ આપેલી જ છે. જે 5 શીલમાં એવું તો શું છે જે આ ધમ્મનો સાર છે, નિચોડ છે, અમૃત છે, અર્ક પણ કહી શકાય. એવું કહેવાય છે કે માનવ જગત તમામ 5 શીલનું પૂરેપૂરું પાલન કરે છે તો તેને દુનિયાની કોઈ તાકાત ગુલામ બનાવી શકતી જ નથી. માનવ જ તેની ગુલામ બનાવવાની સાંકળ જંજીર તોડે જ છે. મારો આ આશય પંચશીલમાં રહેલ હાર્દ, અર્ક કે અમૃત જે બુદ્ધે દેશના સમયે આપેલ તે તરફ ધ્યાન દોરી આપને અમૃત ચખાડવા કે અમૃતને પીવડાવવા અને ભવમુક્ત થવા તરફ કે માનવ જગતની સુખી થવાની લાલસા, અભિલાષા પૂર્ણ કરવા, પોતે સુખી બની અન્યને પણ સુખી બનાવવા, સહાયક થવા, મદદગાર થવાનો જ આશય છે. કે દુઃખ કે સુખની કેવી કેવી સાંકળની કડીઓ ગોઠવાયેલી છે, જે બતાવી ધમ્મના હાર્દ 5 શીલની મહત્વતા, તેમાં રહેલ સચ્ચાઈથી અવગત કરાવવા અને તમને મળેલ જ્ઞાનથી અન્ય બીજાને પણ તમે અવગત કરાવી શકો તે જ મારો આશય છે. સત્ય તો બાંટવું જ રહે છે. સત્ય જે વહેંચીએ છે તેમ સત્ય વધુ પ્રકાશિત અને જાજરમાન બને છે. સત્યને કોઈ દિવસ કે કોઈ પળ કે કોઈ ક્ષણવાર ઢાંકવું જ નહીં. તેને હંમેશા પ્રકાશિત કરવું, જેથી ખુદ પણ પ્રકાશિત બનશો અને જે શ્રવણ કે શ્રોતા છે તે પણ પ્રકાશિત થશે. તેમાં કોઈ શંકાને સ્થાન જ નથી. આ જ બુદ્ધ દેશના છે. હવે આપણે જોઈશું કે પ્રથમ શીલ, આપણે 5 શીલ છે એમાંનું આ પ્રથમ શીલ છે, પાણાતિ પાતા વેરમણી સિક્ખાપદમ સમાદિયામી. આ શીલનો અર્થ જોઈએ તો આપણે સર્વેના દિલો દિમાગમાં સર્વ સામાન્ય રીતે એવું ફિટ થઈ ગયેલ છે કે પ્રાણીની હિંસા નહીં કરવી કે નહીં કરાવવી, આવો અર્થ આપણે માની લઈએ છીએ. તે સાચો પણ તો છે જ, પણ શું બુદ્ધ કે સમ્યક બોધિસત્વ આટલી જ બાબતે કે હકીકતને માની ધમ્મનું હાર્દ કે ધમ્મનું અમૃત કે ધમ્મનું અર્ક માની લીધું છે? આ 5 શીલ રૂપી આ એક શીલને માન્ય ઠરવેલ છે એવું આપણે ક્યારેય વિચાર કરેલો છે? વિચારેલ જ નથી, તર્ક પણ કરેલ જ નથી. માટે હું છેલ્લા 4 વર્ષથી આ ધમ્મમાં દીક્ષા અંગીકાર કરી આવ્યો અને ધમ્મમય થયો, પણ મને આ 5 શીલની બુદ્ધ દેશનામાં રહેલ તર્ક હાર્દ અમૃતનું ચાખવાનું મન થતું. જેમ જેમ ઘણા મારા
ખુદના તર્ક કરવાથી મેં મેળવ્યું છે. તેમાં મને સહાયક સુધીર રાજસિંહ એક સારા સંશોધક તરફથી જાણવા મળતા મારા તર્કથી પણ તપાસી માપી તોલી જોતા સત્ય જણાતા આપની સમક્ષ રજૂ કરું છું. પાણાતિપાતા વેરમણીમાં પાણાતિપાતા શીલ, આ તમામ શીલોમાં સમ્યક બોધિસત્વ બુદ્ધે શિરોમણી હેડ હોવાનું જણાવે છે. આ પાણાતિપાતા કેમ હેડ છે? જેમાં ફક્ત પ્રાણીની હત્યા નથી, પણ તેમાં 3 પ્રકારની હત્યા બુદ્ધે બતાવી છે. એક માનસિક હત્યા, બીજી વાચિક હત્યા અને ત્રીજી કાયકી હત્યા. હવે આપણે જોઈશું કે આ 3 હત્યામાં પ્રથમ માનસિક હત્યા. માનસિક હત્યામાં બુદ્ધની દુરંદેશી અને બુદ્ધનું હત્યા કરવાનું આખું વિવરણ હું આપને સમજાવું છું. હું કોઈના મનની કે મારા ખુદના મનની હત્યા નહીં કરું. બુદ્ધના સિદ્ધાંતમાં જ પ્રથમ એ છે કે આ જ તર્કશીલતા બનવા તરફ આપણને પ્રેરણા સ્ત્રોત છે. કે તે કોઈ પ્રકૃતિ કે કુદરતના નિયમને પાળે. બુદ્ધે જે દેશના રૂપી 5 શીલ આપેલ છે તેમાં છેવટે તો સરવાળે તો તે કુદરત પ્રકૃતિના સિદ્ધાંત નિયમને પાળે જ છે, જેથી કુદરતના દંડાત્મક કાર્યવાહીમાં આખી માનવ જગતને જે નુકસાન થાય છે તે ના થઈ શકે, તે જ બુદ્ધની દેશનાનો આશય અને હાર્દ રહેલ છે. માનવે કે કોઈ પણ સજીવ કુદરતના 4 પરિબળોનું સંયોજન અને સંમિશ્રણ યથાયોગ્ય રીતે થાય તો જ માનવનું શરીર કે અન્ય સજીવનું શરીર કે કાયા બને છે. અરે નિર્જીવનું પણ કે નિર્જીવ પદાર્થ યથાયોગ્ય મિશ્રણ થાય તો જ ત્યારે તે પદાર્થ બની શકે છે. જે કુદરતનો સિદ્ધાંત છે, જેમાં માનવ તથા અન્ય ને બનવા માટે 4 પરિબળ કયા છે? જમીન, હવા, પાણી ને અગ્નિ. આ થકી જ આપણું શરીર બને છે. તેમાં ઉમેરાય છે ચેતના અને ઉર્જા. માં આપોઆપ પરિવર્તન થઈ જ જાય છે. 4 પરિબળોથી શરીર બનતા ઉર્જામાં આપોઆપ પરિવર્તન થઈ જ જાય છે, જે સર્વસામાન્ય બાબત છે. માનવી ધરતી પર આવે છે ત્યારે પોતાની સોચ સમજ જે વિકસિત બની છે તે અન્વયે એવું વિચારે છે કે હું તો મારા બાળક, મારી પત્ની, મારા મા બાપ ને સુરક્ષિત સુખી રાખી રહે તેને મેળવવા માટે કુદરતના 4 તત્વોને સ્વાર્થવશ નુકસાન કરતો રહ્યો, પણ તેની લાલચ અને વાસનાવશ થઈ રહેલા અનર્થની અવગણના કરતો જ રહ્યો છે. હાલ મને નુકસાન નથી એવું વિચારે છે, પણ એક મનુષ્યના અનર્થની કુદરતની વિશાળતામાં બહુ મોટું અડચણ તરત તો આવતું નથી, પણ ધીમે ધીમે બધા જ મનુષ્યો જોડાતા બહુ મોટું અડચણ આવે છે. ત્યારે કુદરત તેની દંડાત્મક કાર્યવાહી કરે જ છે. હવે આપણે જોઈશું વાચસિક હત્યા. વાચસિક હત્યા એ વિચારોની હત્યા છે. આમાં પણ તર્કશીલ બનવા ને પ્રેરણા બુદ્ધે આપેલી છે. જેમ કે કોઈ બાળક હોય તે પ્રશ્ન ઉપર પ્રશ્ન કરે, તમને તેના 1-2 પ્રશ્ન જવાબ ના આવડે તો તેને ખોટી રીતે ધમકાવી ના પાડી તે બાળકની જિજ્ઞાસા વૃત્તિએ વિચાર થકી પૂછાયેલ પ્રશ્નો અંગે આપે તેની વાચસિક હત્યા કરી દીધી છે. કોઈ પણ આપણને આવીને પૂછે કે આ તમને આવડે છે તેવો પ્રશ્ન કરે અને તે આપણે પોતે અજ્ઞાનવશ તે આવડતું ના હોય, પણ તમે સામેવાળાએ પૂછેલ કે તમને આવડે છે તો આપણે પોતાની અજ્ઞાનતા જાણી ના જાય તે માટે પ્રશ્ન પૂછનારને ધમકાવીને એવું જણાવીએ છે કે આવા ખોટા પ્રશ્ન કરવા નહીં, ટાઈમ ના બગાડો તેમ કહી પોતાની અજ્ઞાનતા છુપાવી સામેના પ્રશ્ન પૂછનાર વ્યક્તિની આપણે વાચસિક હત્યા કરી દીધેલી છે.
એ ચોક્કસ કહી શકાય. આપણે સાચો જવાબ નહીં આપી આપણા સ્વાર્થ, લાલસા, વાસના વશ અવળા માર્ગે, દૂષિત માર્ગે જઈ આપણે પોતે તો દૂષિત બન્યા અને દૂષિત વિકારગ્રસ્ત બનીએ છીએ. સાથે સાથે પ્રશ્ન પૂછનાર અને સાંભળનાર બીજાઓ પણ દૂષિત વિકારોમાં લિપ્ત કરતા રહીએ છીએ. આમ વાચિક હત્યા તે પ્રાણી હત્યા જેટલી જ ખતરનાક છે. આપણે ઓફિસમાં કોઈ ક્લાર્ક આવી સાચી વાત આવીને મૂકે પણ આપણે રાજકીય દબાણ વશ તેની સાચી વાત હોવા છતાં નહીં માની તેના ઉપરી અધિકારી તરીકે તેને ઉતારી પાડી પોતાની સાથે ઓફિસના તમામ કર્મચારીઓનું નુકસાન કર્યું. પણ તેમાં પોતાને નુકસાન તો હતું જ, પણ જે કર્મચારી કરતા નાનું હોવાનું માની પોતાની વાત ખોટી હોવા છતાં ક્લાર્કની સાચી વાત નહીં માની, જે પણ વાચિક હત્યા જ કહેવાય છે. આપણે એવું વિચારીએ કે ક્લાર્કની વાત માનું તો મારા પદની માનહાનિ, પદ પ્રતિષ્ઠાને ધોકો લાગે, એવી ખોટી ગાંઠ માનવાને જે માર, મૃત્યુના અંગ, ઉદાસીન અને આળસ જે અંગો થકી ખોટું કરવા પ્રેરે છે, જેથી જો પ્રજ્ઞાશીલ માનવ 5 શીલને અનુસરતો હોય તો આવા કુકર્મ કે અકુશળ કર્મ કરતા અટકી જવાશે. તે ચોક્કસ છે. હાલમાં સરકાર બીજાની સાચી વાત છે તેને દબાવે છે. પ્રજાની નહીં બોલવા દેવા મીડિયા જૂઠી વાતો મૂકી ગુમરાહ કરે છે. નેતા, સાંસદ, પ્રધાન સેવક પણ ડગલે ને પગલે અભિવ્યક્તિની સ્વતંત્રતાને પણ ધમકાવી વાચિક હત્યા કરે છે. સાહેબ, તમે જુઓ, બુદ્ધની દૂરદર્શનતા તો જુઓ. તેમણે 3000 વર્ષ પહેલા જે 5 શીલ રચિત ધમ્મ સ્થાપ્યો અને માનવ જગતને સુખી થવા આપીને ગયા છે. તેની ધમ્મની સક્ષમતા, તેની ઉપયોગિતા, તેની મહત્વતા કેટલી અનમોલ છે. દુનિયાની તમામ માનવ જગત આ 5 શીલ કેટલું લાગુ પડે છે. અરે આ શીલ તો ના કોઈ રંગ, વર્ણ, ભેદ જો તેને જોતું જ નથી. બધા જ આ 5 શીલ પાલન કરો અને સુખી થાઓ, બીજાને પણ સુખી બનાવો. સાથે સાથે કુદરતના સિદ્ધાંત, નિયમોને પણ તૂટતો બચાવો. અરે આ દુનિયામાં કુદરત પણ કોઈ જ દંડાત્મક કાર્યવાહી ના કરે તો માનવ કેટલો અભય બની સુખી ને સંપન્ન બને છે. માનવ જીવન દરમિયાન જે કર્મ સંસ્કાર બનાવે રાખે છે તે બુદ્ધે પાલી ભાષામાં સંખારા કહેલ છે. હવે જે કર્મ સંસ્કારની ઉર્જા બળવાન તે મૃત્યુ સમયના ભવચક્ર માં જે કર્મ સંસ્કારનું આકર્ષણ ખેંચાવ જોરદાર હોય કે વધુ હોય તે કર્મ સંસ્કાર તરફ ચેતના ઉર્જા જેનું સુસંયોજન યુક્ત કાયા બનાએ તેના સંયોજનની ઉર્જા સાથે મેચ થતા તુરત જ તે ઉર્જા સમિશ્રણ વાળા ગઠન તરફ આકર્ષાઈ ભવચક્રની સંપૂર્ણ અદા કરે છે. જે બુદ્ધે વિપશ્યના વિધિમાં પારંગતતા મેળવતા જે ખુદ સ્વયં આ ક્રિયા પ્રક્રિયા મહેસૂસ કરે તે જગતના દરેક માનવને સુખી સંપન્ન થવા બુદ્ધે દેશના કરેલ છે. કેવી એક કડી સાથે બીજી કડી જોડાયેલી છે તે બુદ્ધે તેમની દેશનામાં જણાવેલું છે. બુદ્ધે એવું મહેસૂસ કરેલ કે જો કોઈ માનવ કોઈના વિચારની હત્યા કરે છે તો તે હત્યા કરનારની સાથે હત્યાના ભોગ બનનાર બંને 100 પ્રકારની માનસિક કે શારીરિક બીમારીનો ભોગ પણ બને છે. સાથે સાથે હત્યા કરનાર પોતે વિકારોગ્રસ્ત બની જતા કુદરતના અફળ સિદ્ધાંત મુજબ હત્યારામાં વેસી પણ હિટલર શાહી આવી જ જાય છે. આખરે તે
તથા સપડાયેલ ગ્રસ્ત માનવ ક્રૂર પૂર્ણ બનતા મોતને શરણ પણ થઈ જાય છે. હવે આપણે જોઈશું કાયિક હત્યા. માનવને કોઈ પણ પ્રકારની જીવ હત્યા, માનવ શરીરની કે પ્રાણી શરીરની હત્યા નહીં કરવી જોઈએ, તેનાથી વિરત રહેવું જોઈએ. કોઈ પણ જીવની હત્યા શા માટે નહીં કરવા બુદ્ધ કહે છે? પ્રશ્નાર્થ છે. ખુદ વિપસ્સના કરતા બુદ્ધે જોયું કે કોઈ પણ જીવ સજીવનું જે શરીર બને છે તે જમીન, હવા, પાણી, અગ્નિ, મટીરિયલ્સ, કુદરતી જે સંસાધનો છે તેનાથી જોડવાથી, તેના સંમિશ્રણથી જ બને છે. આ સંસાધન તે સંમિશ્રણની મેળવણી કરવાની ક્રિયા પ્રક્રિયા સુસંયોજન ખૂબ જ જટિલ છે અને અમૂલ્ય પણ સંયોજન છે. કુદરતી રીતે ક્રિયા થકી જ આ શરીર કે ગઠન અવલંબિત થાય છે કે જે સજીવનું જન્મનું શરીર કાયા લઈ જગતમાં અવતરે છે અને જગતમાં જે મટીરિયલની જોડાવાની સુસંયોજનની ક્રિયા ફ્યુઝન કે ફ્યુઝન છે તે એક સોફ્ટવેરની પ્રક્રિયા સાથે સરખાવીએ તો સરળતાથી જલ્દી સમજમાં આવશે. આપણે એક મોબાઈલની એક ફોટો પાડી બીજાને મોકલીએ પણ તેના મોબાઈલનો ફોટો તે સક્ષમ ન હોય તો તે પાડેલ ફોટો જેની સક્ષમતા